નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો, આજે જય ઠાકરના નારા સાથે આપણે દ્વારકામાં ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે કે ગિનીજ બુકમાં તો નોંધાય નામ, પણ વર્લ્ડ રેકોર્ડ બની જાય એવું મને લાગે છે। કેમ કે 37,000 રાહી રાણીનો રાસ એટલે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ખુદ ઢોલી બનીને કહેવાય છે કે હાથ વિસુ એટલે 140 આયરાણીઓ કૃષ્ણ ભગવાનની હારે ઢોલના તાલે રમી રમી અને મંત્રમુગ્ધ થઈ ગઈ હતી અને કહેવાય છે કે ત્યાં ને ત્યાં જમીનમાં સમાઈ ગઈ હતી। આવો એક ઇતિહાસ કચ્છની અંદર રચાઈ ગયો છે અને પાછો દ્વારકામાં રચાવા જઈ રહ્યો છે। ધ્યાન રાખવા જેવું છે કે હવે આમાં કદનું એવું થાય તો આપણે તો જવું નથી, પણ જોવા જાઉં મિત્રો તો આજનો આપણો જે વિષય છે આપણે આજે જીરા માટેનો જ છે। કેમ કે વાદળછાયું વાતાવરણ આવું બધું હોય અને પાણી કદાચ પીવરાવાઈ ગયું હોય અને ભાઈ પછી હેરાન થવામાં બાકી આપણે રહી નહીં। તો લગભગ 60 થી 62 દિવસના જીરા થઈ ગયા હોય એના માટે ખાસ આજે જણાવવાનું થાય છે કે આપણે જો લીલો સુકારામાંથી બસી ગયા છે અને હવે એને પીળા સુકારામાંથી પણ બસી ગયા છે, પણ જેને 60 થી 65 દિવસનું જીરું થઈ ગયું છે ને એ આ વિડીયો ખાસ જોજો। કેમ કે 60 થી 65 દિવસના જીરામાં હવે કેન્સર જેવો રોગ કાતર લઈને આવે છે। એનું નામ છે કાળી શરમી અથવા તો કાળિયો, જેને આપણે કહી છીએ, અને એક ઝાકર જેવું પ્રમાણ થાય ત્યારે એમાં ધોરો સારો આવે। તો મિત્રો, આ રોગને નાથવા માટે આપણે આગોતરા પગલા લેવા હોય તો શું કરવું પડે, તો તમે હેને આ વિડીયો મારો તમે પૂરો જોવો એટલે તમને બધું જાણવાનું મળી જાય। અને આમાં બહુ કઈ આમાં બર નથી બાંધતા, મારું બગડી જાય। તો તમને એક દી મારું જીરું દેખાડ્યું હતું ને, હજી તમને એક પાહત્રા જીરાનો ઘેરો છે એ લગભગ કાલ કે પરમદી બતાડી, હાવ પાકું નથી કેતો, કેમ કે પાહત્રો જીરાનો ઘેરો છે ને એ હજી 35 દિવસનો જ થયો છે। તો એ તમને 4-5 દિવસની અંદર બતાવી અને આજ તમે થોડુંક બાજુવાળાનું જીરું જોઈ લ્યો કેવું છે। એ ડ્રોન થી સીન લીધું છે, શું છે કે ઉપરથી ડ્રોન નું સીન લે ને એટલે થોડુંક દેખાય પાખું પાખું, જીરાના છોડવા ઝીણકા ઝીણકા હોય અને જોઈ લ્યો તમે। ડ્રોન થી જીરું જોયું ને એના ભેગું જ જો હવે આ જીરું છે ને એ આ ડ્રોન થી સીન અમે ઉતારે ને એ જ વાડીનું છે, જે આ તમને નજીક થી દેખાડું ને એ જોઈ લ્યો તમે। પણ ડ્રોન ઉસો જઈને ઉતારે ને એટલે બહુ તમને એમ થાય કે ખાલા ને જીગા લાગે અને થોડુંક ઉગવું હોય પાકું એટલે થોડુંક દેખાય એવું, પણ આજ થોડુંક ડ્રોન ફેરવો હતો અમે એટલે નામી મસ્ત મજાનું જીરાનું અત્યારે કામકાજ છે। અત્યારે 60 થી 65 દિવસના જીરા માટે ખાસ ઉપયોગમાં લેવા બાબત કે ભાઈ તમે M45 છાંટવાનું ચાલુ કરી દીધું, ના કરી દીધું હોય તો કરી દેજો। M45 એટલે મેન્કોજેબ 75%, બરોબર, અથવા તો કાર્બેન્ડિઝિમ 22 ટન જે આપણે આવે છે એ કાર્બેન્ડિઝિમ અને મેન્કોજેબ આ બેનું કોમ્બિનેશન UPL કંપનીના સાફમાં આવે છે। આ તમે સાંટ્યું છે કે નહીં? ના સાંટ્યું હોય તો હવે સાંટી લેજો। અને જે 30 થી 35 દિવસના જીરામાં લીલો હુકારો આવે એ માટે એલિયન્ટ અને આપણે ઘણી બધી પોલિયો ગોલ્ડ ને આવી દવા કીધી, એ પણ કુદરતથી ગોજારો કેવો હતો અટકતો જ નથી હુકારો। ઘણા મિત્રોના ફોન આવ્યા હતા, મેં ફોટા મોકલા કે ભાઈ એલિયન્ટ તો અમે સાટી લીધું છે, એનાથી નથી મેળવ્યો, હવે પોલિયો ગોલ્ડ છાંટવાનું, પણ તમે સાટીને બીજે દિવસે રિઝલ્ટ નહીં આવે, તમને રિઝલ્ટ એનું મળશે પણ 4 થી 5 દિવસની અંદર મળશે। અને જીરુંની અંદર 12 થી 15 દિવસની જો પાણીનો ગેપ રાખ્યો હોય તો હવે પાઈ દેજો, નાનું જીરું હોય તો, બાકી 45 થી 50 દિવસનું થઈ ગયું હોય તો હવે પાતા નહીં। તો મિત્રો, આગોતરા પગલા લેવા માટે શું કરવું પડે કે 55 થી 60 દિવસનું જીરું જેનું કે 65 દિવસનું થયું હોય એને લગભગ મેં આની 4-5 વિડીયોની પહેલા મૂક્યો તો કોર્ટેવાનો ગેલેલિયો છે, એ તમે 45 દિવસથી શરૂઆત કરો તો એ 60 દિવસ સુધીમાં એને 2 છંટકાવ તમે કરી લ્યો તો જોરદાર રિઝલ્ટ તમને જે કાળી ચરમી કહે છે એમાં મળે।
કારણ કે ગેલેલિયાની અંદર હે ને એવી બધી તાકાત છે કે છોડવાને લીલોછમને કૂણો રાખે, અને બીજું એવું છે કે ગેલેલિયો રોગને આવવા જ નથી દેતો. તો આ કોર્ટેવાનો ગેલેલિયો છે. પેલા એ ગેલેલિયો હતો સિજેન્ટાનો, હવે એની ઘર ફેરવી નાખ્યું, બીજાના ઘરમાં બેસી ગયો, એટલે હવે આપણે લઈને છાંટી દેવાનો છે. અને બીજી કે જે આપણે સિજેન્ટાની એમિસ્ટાર આવે છે એ લઈ લ્યો, એ આગોતરા પગલા લેવામાં કામ કરીએ, મદદરૂપ થાય, ટીલી થવા નહીં દે કાળિયાની. અને ટાટાનું એર્ગોન તો તમને ખબર છે ને, આ 3 દવા મેં જો ડિસ્ક્રિપ્શન ભૂલાઈ જાય, મેં થમલીનમાં એના જ ફોટો મૂક્યો છે કે આ 3-4 જાતની દવા છે. આના માટે આપણે કેના માટે ઉપયોગી છે? સ્પેશિયલ કાળિયા માટે જ ઉપયોગી આવે છે. અને જે સિજેન્ટાનું એમિસ્ટાર આવે છે, જેને ચોમાહાની અંદર ટમેટીનું વાવેતર કર્યું હોય એના ઉપર પણ જોરદાર ફાયદા કરે છે. અને ઘણા બધા આવા વિડીયો મિત્રો આપણે શાક બકાલાના જે વેલાવાળા શાકભાજીને આપણે ચોમાસાની અંદર થોડુંક વિડીયોમાં બોલ્યા હતા ને ઉતારવા ગયા નથી, પણ હવે ટાઈમ આવતો જાય છે, ધીરે ધીરે હું નવરો થતો જાય એવી રીતના વિડીયા લેતો જાય. તો આપણે આ વસ્તુ છે એ કરવા જેવી છે. અને ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે જાય વૃદ્ધિ નથી કરતી. મિત્રો શિયાળાની સિઝન છે ને, ઠંડી પડે એટલે જુવેર થોડીક સીમડાઈ જાય, એને થોડુંક બહાર પડે, અને દેહી સાણિયું ખાતર નાખેલું ના હોય એટલે વધવામાં કેવરાવે. તો એના માટે જીબ્રેલિકના ઇન્જેક્શન આવે છે, અને એક શક્તિ કરીને ઇન્જેક્શન આવે છે. એક પંપમાં 1 ઇન્જેક્શન નાખી અને 1 વીઘામાં 3 પંપ મારો, ફૂફાડા મારવો એટલે રેડી થઈ જાય. અને આ 3 વસ્તુ તમને કીધી, સિજેન્ટાની એમિસ્ટાર, કોર્ટેવાનો ગેલેલિયો અને ટાટાની એર્ગોન. જેથી આ 2 માંથી એક દુનિયામાં નહોતી તે ટાટાની એર્ગોન હતી. અને બદલી ગયો એ કંપની તો ખબર નથી, કેમ કે 2 વર્ષ પહેલા જીરું વાવ્યું નહોતું એટલે આપણે કઈ ખબર નથી. ગેલેલિયો બદલી ગયો, બીજાના ઘરમાં બેસી ગયો, એમ કદાચ આયે ઘર ફેરવી નાખ્યું અર્ગોનીએ. પણ અર્ગોનના રિઝલ્ટ જેથી એના વખતમાં હતા ને તે જોવા જેવા હતા. તો તમે આવી જ રીતના અમારા વિડીયો પર બન્યા રહેજો, એટલે તમને કાયમ જુદી જુદી પ્રકારની માહિતી મળતી રહે. અને તમે બધા અનુભવી હશો મારા કરતા વધારે, તો તમારા અનુભવો મને કોમેન્ટ દ્વારા શેર કરજો, તો જેથી કરીને અમને આનાથી પણ વધારે જાણવાનું મળે. અને જેને માહિતી નથી એના દ્વારા આપણે વિડીયો દ્વારા એના સુધી આપણે માહિતી પુગાડી શકીએ. તો મિત્રો આપણે ઘણું ખરું વિડીયોમાં જાણ્યું, અને આવા અવનવા વિડીયો બનાવતા જ રહેવું. અને તમારે ત્યાં કેવો છે, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે કે વરસાદના સાટા ત્યાં શું થયું કોમેન્ટમાં જરા કહેજો તા ખરી. અને બીજું જણાવવાનું કે હમણાં પશુપાલનના વિડીયો બનાવતા નથી, કેમ કે પશુપાલનના લગભગ રોગ માટેના બધા વિડીયો મેં તમને બનાવી અને મૂકી દીધા છે દેહી દવા વિશેના. હવે તમારે જે વિલાયતી મેડિકલની દવા વિશેના કંઈ વિડીયો જોતા હોય તો કહેજો કોમેન્ટમાં, તો એ પણ બનાવશું. અને લગભગ પશુની અંદર રોગ થાય છે, ઓલા ગળ સૂંધો ને ગળિયો તાવ ને ગઠિયો તાવ ને લંપી ને, કારણ કે આના વિડીયો મેં નથી મૂક્યા. જે રોગ મારા પશુને થયા નથી ને એ રોગની મને ખાતરી નથી, એટલા માટે મેં એના વિડીયો પણ બનાવ્યા નથી. કેમ કે ગળ સૂંધો નથી, ગઠિયો તાવે નથી, લંપી નથી, એટલે આ વિશેનો આપણે અનુભવ નથી. એટલે મહેરબાની કરી અને કોમેન્ટમાં એનું પૂછતા નહીં, કારણ કે એનું ખબર નથી. અને ઘણા મિત્રોના ફોન આવ્યા હતા કે ભાઈ ભેંસ વ્યાણી એને 7 દી થયા છે દૂધમાં આવતી નથી. તો મિત્રો 7 દીમાં ભેંસ દૂધમાં ના આવે, વ્યાણે ને જયારે બગાડ પાછો ફેંકે ને તે પછી દૂધમાં આવે. ને એમાં સફેદ બગાડ ફેંકે તો ડોક્ટરને વહેલા હાર બોલાવી લેજો, અને લાલ અથવા કાળો બગાડ ફેંકે તો તમે ડોલ લઈને થઈ જજો તૈયાર 10 લીટરની. તો આવજો. આજે બસ વિડીયોમાં આટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. કાલે હે 22 તારીખ, એટલે તમે બધા હે ને પૂગી જજો. 23 તારીખમાં દ્વારકા, નકર તમને જગ્યાએ જડીએ નહીં. હું નહીં આવું, કેમ કે હાકરમાં બહુ મજા ના આવે ને ટાઈટ હે એટલે થોડુંક હેરાનગતિ થાય. તો આવજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ ને જય શ્રી રામ.